નેક્સ્ટ ચેપ્ટર આપણું હવે ન્યુક્લિયસ. આપણે એની આગળના ચેપ્ટરની અંદર પરમાણુ જોઈ ગયા. પરમાણુની અંદર આપણે જોયું કે રુથરફોર્ડે સૌથી પહેલા એવું પ્રતિપાદ કરેલું કે પરમાણુનું બધું દળ અને બધો ધન વિદ્યુતભાર એટલે મોટે ભાગનું દળ અને બધો ધન વિદ્યુત એના કેન્દ્રમાં છે અને સૌથી પહેલા રુથરફોર્ડે ન્યુક્લિયસ એવું નામ આપેલું. એટલે ન્યુક્લિયસ રુથરફોર્ડ ત્યાં સુધી સાચો હતો. આજે આપણને ખબર છે કે ન્યુક્લિયસ એટલે આપણે ધારો કે આ રીતના દોરી દઈએ, બરાબર છે, તો એમાં બે જણા રહેલા છે. કોણ? તો પ્રોટોન જે ધન વિદ્યુતભાર ધરાવે અને ન્યુટ્રોન જે ધન વિદ્યુતભાર વિહીન છે અથવા તટસ્થ છે. સોરી, વિદ્યુતભાર વિહીન તો નહીં કહેવાય પણ તટસ્થ કહેવાય, કારણ કે જેટલો ધન વિદ્યુતભાર ધરાવે એટલો જે ઋણ વિદ્યુતભાર ધરાવતો છે. આ બંનેનું જે સામાન્ય નામ છે એ સામાન્ય નામને કહેવાય ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસમાં રહેનાર આપણે એમ કહી શકાય. જો આપણે કોઈ પણ તત્વ જે છે એ કોઈ પણ તત્વને x વડે લખીએ તો ZA, તો Z એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. A બરાબર ન્યુક્લિયોનની સંખ્યા. તો ન્યુક્લિયોનની સંખ્યા એટલે તેમાં કોણ આવે? તેમાં પ્રોટોન વત્તા ન્યુટ્રોન, બરાબર છે, જેનું ધારો કે કેપિટલ N લખું એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા આવે, બરાબર છે. ધારો કે આપણે કાર્બન C612 એવું લખીએ તો Z બરાબર 6, A બરાબર 12 એટલે એનામાં 6 પરમાણુની અંદર 6 જે છે એ પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન ઇલેક્ટ્રોન છે. એમાં 12 ન્યુક્લિયોન છે. 12 માંથી આપણે વિચાર કરીએ તો N બરાબર A - Z, A એટલે કેટલા? 12, Z એટલે 6, તો 6 જે છે એને ન્યુટ્રોન અંક કહેવાય. એનો N જે છે એ N એનો ન્યુટ્રોન અંક કહેવાય, બરાબર, કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા આમાં 12 ની અંદર 6 કાર્બન પરમાણુમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન ન્યુક્લિયસની અંદર. આપણે ઇલેક્ટ્રોન અત્યારે વાતમાં ધ્યાનમાં નથી લાવતા. એટલે Z એટલે પ્રોટોનની સંખ્યા, ન્યુક્લિયોનની સંખ્યા એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ આપણે અથવા કુલ સંખ્યા આપણે એમ કહી શકાય. અને ન્યુટ્રોન અંક એટલે આપણે એમ કહી શકાય કે A - Z. કુલ ન્યુક્લિયોનમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. હવે ન્યુક્લિયસમાં જે પ્રમાણે Z, A અને N જે છે, બરાબર છે, એના પ્રમાણે લોકોના અલગ અલગ પ્રકાર પાડેલા છે. તમને ખ્યાલ જ છે, છતાં આપણે એકવાર જોઈ લઈએ. પહેલું જે છે તે આઇસોબાર, સોરી આઇસોટ્રોન, નહીં, સમસ્થાનિક, બરાબર, એને કહેવાય આઇસોટોપ્સ. આઇસોટોપ કે જેની અંદર Z સંખ્યા બધાની સમાન, A જુદી જુદી, N જુદી જુદી, બરાબર છે. તો એવું એક ઉદાહરણ છે 1H1 1H2, બંનેનો Z સરખા, બરાબર છે. એટલે કે એ લોકો પરમાણુ ટેબલની અંદર એક જ સ્થાનમાં દર્શાવવામાં આવે, કારણ કે પરમાણુ જે છે ટેબલ એ Z પ્રમાણે ગોઠવાયેલું છે. A અને N ની સંખ્યા જુદી જુદી, આમાં કેટલા? એક બી ન્યુટ્રોન નહીં મળે. આમાં એક ન્યુટ્રોન એક પ્રોટોન, આમાં એક A બરાબર 1, આમાં A બરાબર 2. બીજો છે યુરેનિયમ 92 235 238, U92 235 U92 238. બીજો છે આઇસોટ્રોન એટલે ન્યુટ્રોન, કે જેમાં આપણે એમ કહી શકાય કે ન્યુટ્રોનની સંખ્યા સરખી છે, બરાબર. Z બી જુદા જુદા, A બી જુદો જુદો, બરાબર. એટલે કે પરમાણુ કક્ષક તત્વ જુદું જુદું પણ બંનેના ન્યુટ્રોનની સંખ્યા સરખી એટલે આઇસોટ્રોન. આઇસોટ્રોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી. ક્રિપ્ટોન 36 86 અને RB રુબિડિયમ 37 87. તો જો બંનેના Z બી જુદા જુદા, બંનેના A બી જુદા જુદા, પણ બંનેમાં 50-50 ન્યુટ્રોન છે. એટલે બંને માટે ન્યુટ્રોનની સંખ્યા સરખી એટલે એને કહેવાય આઇસોટ્રોન, બરાબર છે. હવે તમે બીજા ઉદાહરણ લેવા જોવા જઈએ તો C612 અને નાઇટ્રોજન
713 તો બંનેમાં 6 ન્યુટ્રોન છે બરાબર છે એ સિવાય બીજું ઉદાહરણ જોવું હોય તો 1H3 ને હિલિયમ 2H4 બરાબર છે તો આમાં બી 2 ન્યુટ્રોન આમાં બી 2 ન્યુટ્રોન તો આવા ઘણા તમને ઉદાહરણો મળી શકે ત્યાર પછી આઈસો 12 બરાબર છે Z જુદા જુદા N જુદા જુદા પણ A સરખા બરાબર 12 એટલે દળ જેવું બતાવે એટલે બંનેમાં A સરખા સરખા પરમાણુ દળાંક એ લોકોનો સરખો બરાબર તો એનું એક ઉદાહરણ જે છે આપણી પાસે PB 214 બરાબર 82 214 અને બીજું બિસ્મલ 83 214 આવા બધા જરા સરખા હોય આયરુઆ બરાબર છે તો એવી એક એમ કહેવાય એકબીજાના આઈસો 12 છે એમ કહેવાય ત્રીજું આઈસોમર એટલે બધું જ સરખું તો હવે તો તત્વ એકનું એક જ બધું સરખું એ બી સરખા ઝેડ બી સરખા એન બી સરખા બધું સરખું બરાબર છે તો આપણે એમ કહી શકાય કે એક હોય તો શું જુદા પડે તો એમ કે એના રેડિયો એક્ટિવ ગુણધર્મ જે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છે કે જે એક પ્રકારની રેડિયો એક્ટિવિટીની ગુણધર્મ ધરાવે એટલે કે રેડિયો એક્ટિવ ગુણધર્મ જુદા જુદા છે તો એવો જે આવે તેને કહેવાય એકબીજાના આઈસોમર તો બ્રોમિન 3580 જે એક આવી જોડ ધરાવે એમ કહેવાય કે આઈસોમર પછી ર પછી યાદ રાખવાનું આપણે કે રેડિયો એક્ટિવ જે છે એ રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ લોકોના જુદા જુદા એટલે રેડની આઈસોમરની એક જોડ ધરાવે બરાબર તો આ રીતના આમ કહેવાય કે ન્યુક્લિયસના આપણે એના Z A અને N ની સંખ્યા પ્રમાણે જુદા જુદા પ્રકારો જે છે એ પાડી શકાય હવે પરમાણુ દળ તો આપણે એમ કહી શકાય પરમાણુ દળની અંદર જે 12 કાર્બન 12 જે છે એનું એટલે કાર્બન 12 ના પરમાણુનું દળ એ લગભગ છે 1.992678 into 10⁻⁻26 કિલોગ્રામ તો આ દળ જે છે એ અત્યંત નાનું દળ છે અને પરમાણુ અથવા ન્યુક્લિયસ સાથે જે બધા કણો સંકળાયેલા છે એનું દળ બી અત્યંત નાનું છે આપણને ખબર છે ઇલેક્ટ્રોન દળ 9.1 10⁻31 કિલોગ્રામ તો એને દર્શાવવા માટે જે છે એનો આધાર જે અથવા રાખવા માટે એટોમિક માસ યુનિટ વાપરેલું છે તો એક AMU એટલે કેટલા તો એક AMU એટલે 12મો ભાગ કાર્બન C612 ના અનુત્તેજિત કાર્બન પરમાણુ કહેવાય ના દળનો 12મો ભાગ તો 1/12 multiplied by 1.992678 10⁻⁻26 તો is equals to જે આપણને મળશે એ 1.660565 into 10⁻⁻27 કિલોગ્રામ એટલે એક AMU બરાબર આટલું દળ આપણે એમ કહેવાય -27 કિલોગ્રામ અને -24 ગ્રામ હવે ઉર્જાનો એકમ ઓલરેડી આપણને ખબર છે કે 1 eV એટલે 1.6 10⁻⁻19 જૂલ બીજા મોટા એકમ છે તે બી આપણને ખબર છે MEV એટલે 10⁻6 eV કેમ તો પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે અને એ જે ઉત્સર્જન ઉર્જા પામે અથવા ઇલેક્ટ્રોનની ઉર્જા જે સંકળાયેલી છે એ EV ક્રમની છે પણ ન્યુક્લિયસમાંથી જ્યારે ઉર્જા ઉત્સર્જિત થશે ત્યારે મોટા પ્રમાણમાં ઉત્તેજન જ્યારે ન્યુક્લિયસ સંક્રાંતિ કરે ન્યુક્લિયસમાં એવું કંઈ બને કે જેમાંથી ઉર્જા બહાર આવે તો એ ઉર્જા જે છે તે MEV ક્રમની હોય તો આઇન્સ્ટાઈનનું ફેમસ સૂત્ર છે બધાને ખબર છે કે E બરાબર mc² અથવા ડેલ્ટા mc². જો ડેલ્ટા m જેટલું દળ જો નાશ પામે બરાબર છે તો ડેલ્ટા m * c² જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય
એ પ્રમાણે ડેલ્ટા એમ જેટલું દળ જો આપણે એમ કહીએ કે સંયોજાય તો એમ કહી શકાય એટલે ઉર્જા તો એમ કહીએ દળમાં બી રૂપાંતર થઈ શકે એટલે ઉર્જાનું દળમાં અને દળમાં ઉર્જામાં રૂપાંતરણ શક્ય છે તો 1 AMU જેટલું દળ જો નાશ પામે કેટલા 1 AMU તો 1 AMU ને સમતુલ્ય ઉર્જા કેટલી તો 1 AMU એટલે કેટલા તો 1.660565 into 10 raised to minus 27 multiplied by 3 into 3b ની એક્ઝેક્ટ જો આપણે એને ગણતરી કરીએ તો 2.998 into 10 raised to 8 નો સ્ક્વેર તો આ જે જૂલમાં જે આન્સર આવશે એ તમારો ડિવાઇડેડ બાય આ જૂલમાં આવવાનું તો ઈવી માં જો એને કન્વર્ટ કરીએ તો 1.602 into 10 raised to minus 19 એટલે અહીંયા જ આપણે એને સુધારો કરી દઈએ 602 બરાબર છે તો આનો જે આન્સર આવશે એ આન્સર 931 into 10 raised to 6 EV અથવા 931 MeV જો એક MeV જેટલો દળ નાશ પામે તો આટલી ઉર્જા જે છે એ ઉર્જા 931 MeV જેટલી ઉર્જાનું શું થાય તો એમ કે ઉત્સર્જન થાય હવે ન્યુક્લિયસની ત્રિજ્યા તો આપણે એમ માની લે ભાઈ ન્યુક્લિયસ એટલે આપણે શું કરીએ આ રીતે દોરી દઈએ આપણે એવું માનતા છે કે ન્યુક્લિયસ જે છે એ ઘન ગોળા જેવો છે વાત સાચી છે પણ આખી સાચી નથી પહેલી વસ્તુ કે ન્યુક્લિયસને કોઈ આવી શાર્પ બાઉન્ડ્રી નથી જો આપણે સારું ક્રિકેટ ગ્રાઉન્ડ હોય તો આપણે જોઈએ કે ભાઈ આ બાઉન્ડ્રી કહેવાય પણ આપણે જ્યારે રમીએ ત્યારે આપણે શું કરીએ પેલો પથ્થર પેલું ઝાડ પેલો ખાડો પેલો ટેકરો એમ કરીને આપણે બાઉન્ડ્રી જેવી બનાવી તો ન્યુક્લિયસને બી એવી કોઈ શાર્પ બાઉન્ડ્રી નથી જેમ જેમ ન્યુક્લિયોનની સંખ્યા વધતી જાય તેમ તેમ ન્યુક્લિયસની ત્રિજ્યા અથવા ન્યુક્લિયસનું પરિમાણ વધતું જાય એના કેન્દ્રની અંદર એમ કહેવાય કે ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા ઘણી બધી વધારે હોય કેન્દ્રથી દૂર જતા જાઓ તેમ તેમ એ સંખ્યા ઘટતી જાય જ્યાં છેલ્લો ન્યુક્લિયસ મળે ત્યાં સુધી એમ કહેવાય કે આ ન્યુક્લિયસ બન્યું એમ કહેવાય એટલે કેન્દ્રમાં શું થાય તેમ કે એમાં ન્યુક્લિયોનની સંખ્યા વધારે હોય બરાબર એટલે એની ઘનતા બી વધારે હોય અહીંયા એટલે જો આપણે એને ઘનતાનો આલેખ ડ્રો કરવામાં આવે ઘનતા અગેન્સ્ટ અંતરનો તો એના કેન્દ્રમાં એની ત્રિજ્યા મેક્સિમમ ઘનતા મહત્તમ હોય પછી ઘનતા લગભગ થોડીક અચળ જેવી મળે આ વિસ્તારમાં પછી ધીરે ધીરે ઘનતા ઘટી જાય પછી ઘનતા જ્યાં 0 થઈ જાય આ જગ્યાએ ન્યુક્લિયસ પતી ગયું તો આ ન્યુક્લિયસના પરિમાણ કહેવાય તો જે જગ્યા ઉપર એની ઘનતા અડધી થઈ જાય 50% જેટલી થાય તે જગ્યાની ન્યુક્લિયસની ઘનતા લેવામાં એટલે કે આ જે ડિસ્ટન્સ આપણને મળે એ ડિસ્ટન્સને ન્યુક્લિયસની ત્રિજ્યા r કહેવાય જો આ રીતે ત્રિજ્યા શોધવામાં આવે તો એને સરેરાશ ત્રિજ્યા કહેવાય તો આપણે એમ કહી શકાય કે એનું જે કદ છે ન્યુક્લિયસનું એ એના દળના એટલે કે દળાંકના સમપ્રમાણમાં છે એના તો એનો અર્થ એમ થાય કે r proportional to a raised to 1/3 તો therefore r બરાબર r0 a raised to 1/3 જ્યાં આપણે એમ કહી શકાય r0 એક અચળાંક છે જેનું મૂલ્ય 1.2 into 10 raised to -15 મીટર આ સરેરાશ ત્રિજ્યા કે ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર થઈ ગયું જે કોના ઉપર આધાર રાખે એ ઉપર આધાર રાખે ન્યુક્લિયસની ત્રિજ્યા એક આ રીતે બી શોધી શકાય બીજી રીતે શોધવી હોય તો આપણે જે આલ્ફા કણનો પ્રયોગ જોઈએ કે આલ્ફા કણ જે છે એ જ્યારે રૂથરફળ પ્રતિપાદિત કરેલો તે પરમાણુની અંદર સુધી જતો રહે તો એના લીધે જેમ કે ન્યુક્લિયસની ત્રિજ્યા જે સાઇઝ મળેલી હતી એ 10 raised to -14 મીટર પરમાણુની કુલ સાઇઝ જે છે એ 10 raised to -10 મીટર ને ન્યુક્લિયસની ત્રિજ્યા છે 10 raised to -15 મીટર તો આ રીતે જો ત્રિજ્યા શોધવામાં આવે આલ્ફા કણના પ્રતિકણના આંતરક્રિયાને આપણે જો જોઈએ કે ન્યુક્લિયસ આલ્ફા કણ કેટલો અંદર સુધી જતો રહે એ હોય તો એને ઇન્ટરેક્શન ત્રિજ્યા કહેવાય ન્યુક્લિયસની પણ ગમે તે રીતે ત્રિજ્યા શોધવામાં આવે એની ત્રિજ્યા લગભગ સરખી જ મળે બરાબર એટલે આ જ્યાં એની ઘનતા જે છે એમ કહેવાય કે અડધી થાય એના કેન્દ્રથી જે સ્થાન સુધીની ઘનતા અડધી થઈ જાય તો એટલું જે અંતર આવે એને ન્યુક્લિયસની ત્રિજ્યા કહેવાય એ ન્યુક્લિયસનું કદ જે છે એના દળાંકના સમપ્રમાણમાં તો r proportional to 1 a raised to 1/3 થઈ ગયું અચળાંક મૂકીએ તો r0 એક અચળાંક છે તો r બરાબર r0 a raised to 1/3 બીજી રીતે
તો બીજી રીતે જ્યારે આલ્ફા કણ કે ન્યુક્લિયસની અંદર એટલે પરમાણુની અંદર દાખલ થઈ જાય પણ ન્યુક્લિયસની અંદર દાખલ થઈ શકતો નથી. એ ન્યુક્લિયસની દિવાલ સુધી કે ન્યુક્લિયસ જ્યાં સ્ટાર્ટ થાય ત્યાં લગભગ સુધી પહોંચી શકે. તો એના પ્રમાણે જે રુથરફોર્ડે જે આપણને ત્રિજ્યા આપેલી એ ન્યુક્લિયસની 10⁻⁻14 મીટર, જે પરમાણુનું કુલ દળ જે છે, કુલ ત્રિજ્યા એ 10⁻⁻15 મીટર મળે, જ્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻⁻14 મીટર ક્રમની આપણને મળે. એને ઇન્ટરેક્શન ત્રિજ્યા કહેવાય. આ રીતે શોધવામાં તો સરેરાશ ત્રિજ્યા કહેવાય. બંને ઓલમોસ્ટ સેમ જ મળે. ન્યુક્લિયસની ઘનતા આપણે જોયું કે ન્યુક્લિયસ જે છે એની ઘનતા એના કેન્દ્રમાં વધારે છે, કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ એની ઘનતા ઘટતી છે. છતાં આપણે માની લઈએ કે ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ એ r ત્રિજ્યા ધરાવતો આપણે કહી શકાય કે ઘન ગોળા જેવો છે. તો એની ઘનતા માટે આપણું સૂત્ર શું આવી શકે? એની ઘનતા માટેનું સૂત્ર જે આપણે નોર્મલી યુઝ કરીએ, ઘનતા માટેનું સૂત્ર કયું? તો ઘનતા બરાબર આપણે એમ કહી શકાય કુલ દળ છેદમાં કુલ કદ. તો એનું કુલ દળ કેટલું? તો એમ કે એક ન્યુક્લિયસનું જો દળ આપણે માની લેવામાં આવે, એક ન્યુક્લિયોનનું દળ m હોય ને એની અંદર જો આપણે એમ કે એ જેટલા ન્યુક્લિયોન આવેલા હોય તો કુલ દળ કેટલું થઈ ગયું? m એટલે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન અથવા એક ન્યુક્લિયોનનું દળ, એ એટલે ન્યુક્લિયોનની સંખ્યા. તો આ ન્યુક્લિયસનું કુલ દળ બતાવે. કુલ કદ એટલે 4/3 પાઈ r ક્યુબ. તો હવે આપણે કહી શકાય m ઇન્ટુ a, આ 3 ઉપર 4 ઇન્ટુ પાઈ, r થઈ ગયો. આપણે સૂત્ર અત્યારે જોઈ ગયા, r બરાબર r0 a રેઝ ટુ 1/3. તો r0 ક્યુબ ઇન્ટુ a, તો કેન્સલ. એટલે આપણે એમ કહી શકાય કે જો ન્યુક્લિયસની ત્રિજ્યાનું જે સૂત્ર મળે 3 ઇન્ટુ m 4 પાઈ r0 ક્યુબ. તો 3m upon 4 પાઈ r0 ક્યુબ. તમે બરાબર ધ્યાનથી જો ને તો આ અચળ થઈ ગઈ. એટલે કોઈ પણ ન્યુક્લિયસ હોય, પછી એ પ્રોટોન એટલે કે એ હાઇડ્રોજનનો હોય, ઓક્સિજનનો હોય, ગમે તેની ન્યુક્લિયસની ઘનતા અચળ થઈ જાય. કારણ કે આમાં 3 અચળ, m એટલે એક ન્યુક્લિયોનનું દળ, એક પ્રોટોનનું દળ, પછી ગમે ત્યાં પ્રોટોનનું દળ સરખું થઈ ગયું અથવા એક ન્યુટ્રોનનું દળ, 4 પાઈ r0 ક્યુબ. તો આની ગણતરી કરીએ આપણે તો 3 into 1.67 10⁻⁻27 કિલોગ્રામ, 4 3.14 r0 એટલે 1.2 10⁻⁻15 નો ક્યુબ. તો નિયરલી ઇક્વલ્સ ટુ 2.3 into 10⁻². આપણને જે મળશે એ 17 જેટલું મળે કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર છે. આનો અર્થ શું થયો ખબર? પાણીની ઘનતા કેટલી? પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ન્યુક્લિયસની ઘનતા એના કરતા 10⁻14 ગણી વધારે. આનું કારણ એ છે કે ન્યુક્લિયસનું કદ ઘણું બધું સૂક્ષ્મ છે. નાના અમથા કદની અંદર ઘણું બધું દળ જે છે એ સંકળાયેલું છે. એટલા માટેની ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે એમ કહેવાય, ઘનતા એ પ્રચંડ છે એમ કહેવાય. 2 into 10⁻17 જેટલી આપણને એની ઘનતા મળે, જેની પ્રચંડ ઘનતા છે આપણે એમ કહેવાય. કારણ કે એનું સૂક્ષ્મ જગ્યાઓમાં, અતિ સૂક્ષ્મ વિસ્તારમાં ઘણું મોટું દળ એમ કે એમાં જકડાયેલું છે અથવા કેન્દ્રિત થયેલું છે. એટલા માટેની ઘનતા જે છે એ ઘણી મોટી અથવા પ્રચંડ મળે એમ કહી શકાય. ન્યુક્લિયર બળ. હવે આપણે વિચાર કરીએ કે ભાઈ ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસની આપણે એમ કહી શકાય કે ત્રિજ્યા 10⁻⁻15 મીટર ક્રમની છે. એમાં જે પ્રોટોન આવેલો હોય ને, પ્રોટોન બરાબર, એ ધારો કે એકદમ છેડા ઉપર છે બંને પ્રોટોન. એ બે વચ્ચે કયા કયા બળ લાગે? તો પહેલું બળ લાગે વિદ્યુત ચુંબકીય બળ, જેને કુલંબીય બળ બી કહેવાય. તો બંને પ્રોટોન સમાન વિદ્યુતભારી એટલે કે ધન વિદ્યુતભારી એટલે અપાકર્ષણ લાગે. આ બળ કેવું? તો આ બળ એમ કે ગુરુવંતરીય. આ બંને પ્રોટોન ગમે એટલા દૂર તો બી લાગશે. બીજું, આ બે પ્રોટોન દળ બી ધરાવે એટલે કે એ લોકો વિદ્યુત ભારને લીધે જે બળ લગાડે, એ લોકોને ધન વિદ્યુત ભાર છે, તો એ જે બળ લગાડે એ અપાકર્ષી હોય. આનું દળ આપણે એમ કહી શકાય કે mp. આનું દળ આપણે એમ કે mp.
તો આ બે દળને લીધે જો એકબીજા ઉપર બળ લગાડે એ કયો પ્રકારનું? તો એમ કે એ તો આકર્ષી પ્રકારનું લગાડે, ગુરુત્વાકર્ષી બળ. પણ વિદ્યુત ચુંબકીય બળ કરતા ગુરુત્વાકર્ષી બળ જે છે એ 10⁻⁻36 ગણું નાનું હોય, અથવા ગુરુત્વાકર્ષી બળ કરતા કુલંબીય બળ 10⁻36 ગણું વધારે છે. એટલે આપણે એમ વિચાર કરીએ કે આ બે પ્રોટોન જે છે એ બે પ્રોટોન વચ્ચે લાગતું પરિણામી બળ જે છે એ અપાકર્ષી હોવાનું અને તે બી પ્રચંડ મૂલ્યનું હોવાનું, કારણ કે બેની વચ્ચેનું અંતર ઘણું ઓછું છે, પાછો અંતરનો વર્ગ થવાનો છેદમાં. તો એમ કહે કે જો આ બીજું કે જેટલા બી પ્રોટોનનો વિચાર કરો કે ધારો કે આની અંદર 6 પ્રોટોન છે, તે બધા ન્યુક્લિયસની અંદર છે, તો આ પ્રોટોન પર વિચાર કરો તો બાકીના બધા જે 5 પ્રોટોન વચ્ચે એ બધા જ એના ઉપર અપાકર્ષી બળ લગાડે. તો એનો અર્થ થાય કે આ બધા 5 મળીને આ પ્રોટોનને બહાર ફેંકી દેવો જોઈએ, પણ એવું બનતું નથી. ન્યુક્લિયસમાંથી પ્રોટોન કે ન્યુટ્રોનનું સામાન્ય સંજોગોમાં ઉત્સર્જન થતું નથી. તો એનો અર્થ એમ થયો કે બે પ્રોટોન વચ્ચે લાગતું પરિણામી જે અપાકર્ષી બળ છે, કયું બળ? વિદ્યુત ચુંબકીય બળ, કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળનું બેનું જે પરિણામી જે અપાકર્ષી બળ મળતું છે, એ અપાકર્ષી બળને સમતોલતું કોઈ આકર્ષી બળ અંદર બે વચ્ચે પ્રોટોન વચ્ચે લાગતું હોવું જોઈએ કે જે પ્રોટોનને ન્યુક્લિયસની અંદર જાળવી રાખે, ટકાવી રાખે, સ્થિર કરી રાખે. તો પ્રોટોન અથવા ન્યુક્લિયોનને, કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને, કે ન્યુક્લિયોનને અંદર જકડી રાખનારું, એટલે પ્રોટોનને ન્યુક્લિયસની અંદર જકડી રાખનારું જે બળ છે એ બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને એ જ બળને આપણે ન્યુક્લિયર બળ તરીકે પણ ઓળખાય, કે જે પ્રોટોનને કે ન્યુક્લિયોનને ન્યુક્લિયસની અંદર જકડી રાખે તે. હવે આપણે એના કેટલાક છે તે ગુણધર્મો જોઈએ. તો પહેલો ગુણધર્મ જે જોઈએ આપણે એમ કહી શકાય કે એ લઘુ અંતરીય બળ છે. એનો પહેલો ગુણધર્મ લઘુ અંતરીય. જે રીતના આપણે એમ કીધું કે વિદ્યુત ચુંબકીય બળ, તો વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ ગુરુ અંતરીય છે, અનંત અંતર. એનો વિસ્તાર કેટલો? કારણ કે અનંત અંતર સુધી. જ્યારે આ બળ જે છે એ બળ લઘુ અંતરીય છે, એટલે કે ન્યુક્લિયસમાં બી અમુક અંતર સુધી જ આ બળ લાગે, પછીના બે બળ સુધી બળ લાગતું જ નથી. એ લઘુ અંતરે હોવાને લીધે વિશ્વનું સૌથી સ્ટ્રોંગેસ્ટમાં સ્ટ્રોંગેસ્ટ, એટલે કે સૌથી પ્રબળમાં પ્રબળ બળ છે, જે ન્યુક્લિયસની અંદર છે. જે વસ્તુ દેખાતી નથી, બરાબર છે, સૂર્ય કેવડી મોટી પૃથ્વીને કેવડા મોટા ગ્રહને ગોળ ગોળ ફેરવે, તે ગુરુત્વાકર્ષી બળને લીધે સૂર્યનું, પણ એ સૌથી નબળું બળ છે વિશ્વનું. જે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોનને જકડી રાખે, જે બિચારે ઝીણ્યામઠા છે, સૂક્ષ્મ છે, તો એને બી જકડી રાખનારું બળ એ વિશ્વનું અથવા દુનિયાનું સૌથી પ્રબળમાં પ્રબળ બળ છે વિશ્વનું, જેને કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ સ્ટ્રોંગ કેમ છે, પ્રબળ કેમ છે? કારણ કે એ લઘુ અંતરીય છે, સૂક્ષ્મ અંતર સુધી જ લાગે, એની રેન્જ ઓછી છે. એટલે એનો પહેલો જે ગુણધર્મ છે એ લઘુ અંતરીય છે, એટલા માટે એ સૌથી આપણે એમ કહી શકાય કે પ્રબળ છે. અંતર સાથે બદલાવ. જો સ્થિતિ ઉર્જાનો આલેખ દોરવામાં આવે ને બે ન્યુક્લિયન વચ્ચેની, તો એક R0 અંતર એવું મળે કે જ્યારે બે વચ્ચેની સ્થિતિ હોય, એટલે કે બળ લાગતું જ નથી. સ્થિતિ ઉર્જા 0 એટલે બળ નહીં લાગે. તો જેટલું આકર્ષી બળ લાગતું હશે એટલું અપાકર્ષી લાગતું હશે, તો બળ 0 થાય. R0 કરતા ઓછા અંતર માટે સ્થિતિ ઉર્જા ધન મળે. સ્થિતિ ઉર્જા ધન ક્યારે મળે? જ્યારે બળ અપાકર્ષી હોય ત્યારે. એટલે અમુક ઓછા અંતર કરતા ઓછા અંતર માટે બી બે પ્રોટોન વચ્ચે કે બે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, બરાબર, એ બળ જે લાગે એ ભલે ન્યુક્લિયર બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, બરાબર છે, પણ એ છતાં અપાકર્ષી છે. આપણે વાત કરતા આકર્ષીની. R0 કરતા વધારે અંતર માટે એ બળ જે ઋણ બને, આપણે એમ કહી શકાય મહત્તમ ઋણ બને એની સ્થિતિ ઉર્જા, તો એ બળ આકર્ષી બનતું હશે લગભગ 1 મીટર 1 ફર્મી કરતા ઓછા અંતર માટે. પછી બહુ ઝડપથી બળ કેવું થઈ જાય? 0 થઈ જાય. 4 ફર્મી કે એના કરતા વધારે બળ માટે તો લગભગ 0 થઈ જાય. એટલે 1 ફર્મીની આજુબાજુના વિસ્તારમાં એ બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય. અમુક 0.5 ફર્મી કે એના કરતા ઓછા અંતર માટે એ બળ જે છે એ બળ અપાકર્ષી પ્રકારનું હોય, તો જ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા આપણને પોઝિટિવ મળે. સ્થિતિ ઉર્જા 0 એટલે એવું બને કે એક અંતર એવું હશે કે બે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષી અને અપાકર્ષી બળ સમતુલ્ય થાય. તો એનો અર્થ એમ થયો કે આ જે બળ જે છે એ બળ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે.
અમુક અંતર સુધી આકર્ષી છે, અપાકર્ષી છે, અમુક અંતર પછી આકર્ષ અપાકર્ષીનું મૂલ્ય સમાન થઈ જાય અને પછી એ આકર્ષી છે, ને અમુક અંતર કરતાં વધારે અંતર માટે એ બળ કેવું થાય? 0. પાછું એક બાજુ અમુક અંતર સુધી એ બળ અપાકર્ષી છે, અમુક અંતરે 0 થઈ જાય, આકર્ષ અપાકર્ષણનું મૂલ્ય સમાન થઈ જાય, પછી અમુક એના કરતાં વધારે અંતર માટે, બે ન્યુક્લિયનના અંતર માટે એ આકર્ષી છે અને થોડાક વધારે અંતર માટે એ બળ ઘટીને 0 થઈ જાય. તો જ એની સ્થિતિ ઊર્જા આપણને આ આલેખ આ રીતનો મળે. ત્રીજું આપણે જોઈએ તો આપણે એમ કહી શકાય કે એનો વિદ્યુતભાર સાથેનો સંબંધ અથવા વિદ્યુતભાર સાથે સંબંધ. તો એવું પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે જેટલું બળ પ્રોટોન એક પ્રોટોન પર લગાડે, આકર્ષિક એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એટલું જ બળ ન્યુટ્રોન પર લગાડે ને એટલું જ બળ પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે. એટલે આ બળને વિદ્યુતભાર સાથે કોઈ સંબંધ નથી, કારણ કે પ્રોટોન વચ્ચે બી એટલું જ લાગે, ન્યુટ્રોન વચ્ચે બી એટલું જ લાગે ને પ્રોટોન વચ્ચે બી એટલું જ લાગે. બરાબર છે? એટલે આ જે બળ છે ને વિદ્યુતભાર સાથે કોઈ લેવા દેવાનો સંબંધ નથી. વિદ્યુતભારથી એ પરે છે અથવા વિદ્યુતભારથી સ્વતંત્ર છે આપણે એમ કહી શકાય. તો જ આવું બની શકે કે તો આપણે એમ કહી શકાય કે આ જે બળ જે છે એ બળ કોની વચ્ચે લાગે? તો આ બળ ન્યુક્લિયોનની વચ્ચે લાગે. પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન વચ્ચે લાગે. ચોથો એનો મહત્વનો ગુણધર્મ જે છે એ છે સંતૃપ્તતાનો. એ પાછળથી બી આપણે ડિસ્કસ કરવાનો છે. તો સંતૃપ્તતા એટલે શું? તો જો આપણે એક ઉદાહરણ લઈને વાત કરીએ કે આપણે જોઈ ગયા કાર્બન C612, તો આમાં પ્રોટોન કેટલા? પ્રોટોન 6, ન્યુટ્રોન કેટલા? 6. આપણે એક ઉદાહરણ જોયું તો ક્રિપ્ટોન 3686, આમાં પ્રોટોન કેટલા? 36, ન્યુટ્રોન કેટલા? 50. આવું કેમ કરવું? તો જેમ જેમ આગળ વધતા ગયા, પહેલા અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન, અહીંયા બે વચ્ચે ડિફરન્સ, પ્રોટોન કરતા 14 ન્યુટ્રોન વધારે છે. કેમ એવું થાય? તો જ્યારે એમ વિચાર કરવામાં આવે કે ક્રિપ્ટોનનો ન્યુક્લિયસ તમે લેવો તો ક્રિપ્ટોનના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવવાના. માની લે કે આ 36મો પ્રોટોન છે અને આ 36મો ન્યુટ્રોન છે. આપણે ધારો કે ભગવાન કે કોઈ બી જાણે સૃષ્ટિની રચના કરેલી, તો એ ધારો કે ક્રિપ્ટોનનો ન્યુક્લિયસ બનાવવા જાય છે. 36 પ્રોટોન મૂકી દીધા એટલે 36 પ્રોટોન એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડવાનું 101% લગાડવાનું. કેમ? કારણ કે અપાકર્ષી બળ એ વિદ્યુત ચુંબકીય બળના લાગીને અનંત અંતર સુધી લાગે. ધારો કે આ બીજો એક પ્રોટોન છે, તો આ બે પ્રોટોન બની શકે કે બીજા વચ્ચે આકર્ષણ બળ નહીં લગાડી શકે, કારણ કે તે એકબીજાથી દૂર છે. અપાકર્ષણ તો 100% લગાડે. આ ન્યુટ્રોન છે, બધા પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર? તો હવે આપણે એમ કહી શકાય કે 36 પ્રોટોન અને 36 ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષી અને અપાકર્ષી બળ એકબીજાને સમતોલતું નથી. એટલે જો માત્ર 36 ને ન્યુટ્રોન મૂકવામાં આવે તો ત્યારે આપણે એમ કહી શકાય કે પરિસ્થિતિ અનબેલેન્સ થાય. 36 પ્રોટોન અને 36 ન્યુટ્રોન એટલે કે ટોટલ 72 ન્યુક્લિયન વચ્ચે લાગતું આકર્ષી અપાકર્ષી બળનું સંતુલન જળવાતું નથી. પછી એક જો હવે પ્રોટોન મૂકવા જાય તો અપાકર્ષી બળનું મૂલ્ય વધી જાય, અથવા પ્રોટોન મૂકવા જાય તો જ બદલાઈ જાય. પણ આપણે પ્રોટોન જગ્યા પર ન્યુટ્રોન મૂકીએ 37મો, 38મો, 44મો, 45મો એમ કરતા જ્યારે 50મો ન્યુટન મૂકીએ ત્યારે હવે 36 પ્રોટોન અને 50 ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષી અને અપાકર્ષી બળનું મૂલ્ય શું થાય? તો એમ કે સમાન થાય અને ન્યુક્લિયસ સ્થિરતા ધરાવે. જેમ જેમ આપણે આગળ મોટા ને મોટા ન્યુક્લિયસ હોતા જઈશું, યુરેનિયમ 92, 235, તો આમાં તો 143 જેટલા આપણે એમ કહી શકાય કે પ્રોટોન છે ને 92 પ્રોટોન, ન્યુટ્રોન છે અને 92 પ્રોટોન. એટલે સંખ્યામાં ગેપ જે છે તે વધતી જાય. જેમ જેમ ન્યુક્લિયસ મોટું થતું જાય તેમ પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય. એનું રીઝન શું? કે જે બધા ન્યુક્લિયસ વચ્ચે લાગતું જે પરિણામી અપાકર્ષી બળ છે એ આકર્ષી બળ સમતોલી શકતું નથી એટલા જ ન્યુટ્રોન મૂકવાથી. 36 પ્રોટોન અને 36 ન્યુટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ એ માત્ર 36 પ્રોટોન અને 36 ન્યુટ્રોન વચ્ચે લાગતા આકર્ષી બળથી સમતોલાતું નથી. એનું રીઝન એ છે કે જે આકર્ષી બળ જે છે ને, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એ લઘુ અંતરીય છે. એટલે આ ન્યુટ્રોન નજીકના જ પ્રોટોન ન્યુટ્રોન એકબીજા ઉપર આકર્ષી લગાડી શકે, જ્યારે અપાકર્ષી તો ગમે તે એકબીજા ઉપર લગાડી શકે. એટલે જ્યારે 36 પ્રોટોન અને 36 ન્યુટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષી બળ, 36 પ્રોટોન વચ્ચે જ કહી શકાય, કારણ કે ન્યુટ્રોનના અપાકર્ષી બળનું મૂલ્ય ઓછું છે, કારણ કે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં છે. છતાં બી આપણે એમ કહી શકાય કે 36 પ્રોટોન
અને 36 ન્યુટ્રોન એટલે કે 72 ન્યુક્લિયન વચ્ચે લાગતું અપાકર્ષી બળ એ 72 ન્યુક્લિયોનના આકર્ષી બળથી સમતોલાતું નથી. એ કેટલાથી સમતોલાય? 86 થી સમતોલાય. એટલે જો આપણે પ્રોટોન વધારવા જઈએ તો તરત જ બદલાઈ જાય. તો આપણે 37મો 38મો 49મો 50મો ન્યુટ્રોન જ્યારે મૂકો, બરાબર, 36 પ્રોટોન અને 50 ન્યુટ્રોન જ્યારે તમે કરો તો ત્યારે બળ એકબીજાને સમતોલાય. એટલે પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા જે વધતી જાય એને સંતૃપ્તતાનો બી ગુણધર્મ કહેવાય. ન્યુક્લિયર બળ વિશે બીજી એક બે બાબત બી એવી છે કે જે આપણે જાણવા જેવી છે. તો એક કે જે ન્યુક્લિયોનની સ્પિન સમાન હોય ને, પેરેલલ સ્પિન હોય, બરાબર છે, તો એ લોકો વચ્ચેનું ન્યુક્લિયર બળ સ્ટ્રોંગ હોય કમ્પેર ટુ જે લોકોની એન્ટી સ્પિન હોય, બરાબર, પ્રતિ સમાંતર સ્પિન હોય ન્યુક્લિયોનની, તો એને લઈને આપણે એમ કહી શકાય કે એ લોકોનું પ્રબળ, એની સ્ટ્રોંગનેસ એટલે પ્રબળતા ઓછી હોય કમ્પેર ટુ જે લોકોની સ્પિન સમાંતર હોય. બીજું એક જાપાનીઝ સાયન્ટિસ્ટ જે કે હુઆન એવું કંઈક છે, તો એ એવું સજેસ્ટ કર્યું કે આ બળ લાગવાનું કારણ શું? તો પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજાથી મેસોન નામના કણની આપલે કરે, એટલે કે ચાર્જની આપલે કરે. પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય, થોડો વખત ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય. આ ચાર્જ આપલે દ્વારા જે છે એમ કહી શકાય કે એકબીજા ઉપર આ પ્રકારનું જે બળ એ લગાડે, પ્રબળ બળ. એટલા માટે એટલે કે પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થાય, ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય. થોડો વારમાં પ્રોટોન ન્યુટ્રોન મળી જાય, ન્યુટ્રોન પ્રોટોન મળી જાય. એ મેસોન્સ નામનો જે કણ જે છે અથવા મેસોન્સ પાર્ટિકલ દ્વારા એમ કે આપલે દ્વારા જે છે એમ કે આ બળ બે વચ્ચે ઉદ્ભવતું હોય એવું લાગે છે. નેક્સ્ટ ટોપિક, બંધન ઉર્જા. ધારો કે આપણે કોઈ તત્વ લઈએ X, તેમાં આપણે કહીએ Z પ્રોટોન છે, A ન્યુક્લિયોન છે ને N બરાબર A - Z, જેને ન્યુટ્રોન અંક અથવા ન્યુટ્રોનની સંખ્યા કહેવાય. તો ઉદાહરણ તરીકે ધારો કે આપણે એમ લઈએ કે આપણી પાસે એક અત્યંત પાતળી એક પોલિથીન બેગ છે. એ બેગની અંદર આપણે ધારો કે 1 કિલોગ્રામ બટાકા ભર્યા, એની અંદર આપણે માની લઈએ 2 કિલોગ્રામ ટામેટા ભર્યા. તો આનો કુલ દર જે છે, એટલે આપણે જયારે 1 કિલોગ્રામ હતા ત્યાં અંદર મૂકી દીધા બટાકા, 2 કિલોગ્રામ ટામેટા અંદર મૂકી દીધા. તો હવે આ બેગ જે છે મજબૂત છે બધે, પણ એનું દળ રહિત છે, પોલિથીન છે. તો આપણે એમ કહી શકાય કે એનું કુલ દળ તો 3 કિલોગ્રામ કરતા સહેજ વધારે જ આવે જો પોલિથીનનું દળ ઉમેરવામાં આવે. તો આપણી પાસે માની લે કે Z પ્રોટોન છે, એક પ્રોટોનનું દળ mp જેટલું છે. બધા રખડતા છે, ફરતા છે, પણ આપણી પાસે ધારો કે Z પ્રોટોન છે, એટલે એમ કહેવાય કે એ લોકો મુક્ત અવસ્થામાં છે. તો કુલ દળ આ લોકોનું કેટલું થયું? Zmp. આપણી પાસે n ન્યુટ્રોન છે, એક ન્યુટ્રોન દળ mn છે, તો આનું કુલ કેટલું થયું? તો n × mn. હવે આપણે શું કરતા છે, તો હવે આપણે એક એવું ન્યુક્લિયસ બનાવતા છે કે જે ન્યુક્લિયસ ની અંદર Z પ્રોટોન છે, A ન્યુટ્રોન અથવા ન્યુક્લિયન અને n ન્યુટ્રોન છે X. તો આનું જે ન્યુક્લિયસ નું દળ આવે m of xza, તો આપણે એમ કહી શકાય કે Z પ્રોટોન નું દળ વત્તા n ન્યુટ્રોન નું દળ બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ માસ ઓફ ન્યુક્લિયસ. પણ એવું થતું નથી. એટલે કે જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળીને ન્યુક્લિયસની રચના કરે, પહેલા છોટા છોટા ફરતા હતા, પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે ભેગા મળીને ન્યુક્લિયસની રચના કરે ત્યારે અમુક દળની ઉર્જામાં રૂપાંતર થઈ જાય. અમુક દળનું શું થાય? ઉર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે સાદી રીતે બોલવા જઈએ તો આપણે જે પોલિથીનનું દળ લીધેલું તો એ દળ 3 કિલોગ્રામ કરતા બી ઘટી જાય. એટલે કે આનું દળ જે છે એ લેસ ધેન થાય, આ બેનું દળ વધી જાય. મુક્ત અવસ્થામાં પ્રોટોન અને મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનના કુલ દળ કરતા ન્યુક્લિયસનું દળ ઓછું બને. એનું રીઝન તો જ્યારે ન્યુક્લિયસની રચના થાય ત્યારે જે દળ હતું એ દળનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય, એટલી ઉર્જા મુક્ત થાય. તો જે ઉર્જા મુક્ત થાય એ કેટલી હશે? તો આ બે વચ્ચે જે આપણને મળે એને દળ ક્ષતિ કહેવાય. એમ પ્રોટોન ન્યુટ્રોનનું કુલ દળ અને માઇનસ આપણે એમ કહી શકાય કે ન્યુક્લિયરનું દળ, તો આને શું કહેવાય? દળ ક્ષતિ કહેવાય. દળ ક્ષતિના અનુરૂપ જે ઉર્જા મળે ડેલ્ટા mc², આને બાઇન્ડિંગ એનર્જી કહેવાય અને બંધન ઉર્જા કહેવાય.
એટલે જે દળ સદી મળે એ દળ સદનું તમે ઉર્જામાં રૂપાંતર કરો, બરાબર છે. તો આના માટે આપણે લખી શકાય કે ZMP પ્લસ NMN માઇનસ m ઓફ જે ન્યુક્લિયસ હતું તેનું દળ ઇન્ટુ c². તો આ જે આપણને મળે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. આપણી પાસે એ ન્યુક્લિયન હતા તો આપણે એમ કહી શકાય કે એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બી શોધી શકાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તો એ કેવી રીતના મળે? જે બંધન ઉર્જા મળે ડિવાઇડેડ બાય એ. ન્યુક્લિયસ જે આપણને જે બંધન ઉર્જા મળવાની, બરાબર, એના કુલ ન્યુક્લિયન વડે ભાગી કાઢો, બરાબર. ધારો કે કોઈની બંધન ઉર્જા આપણને મળી 5 MeV, એમાં 5 ન્યુક્લિયોન છે તો 5 વડે ભાગી કાઢો તો 5 MeV જેટલી ઉર્જા આપશો તમે તો 5 એ 5 ન્યુક્લિયન ઉડી જાય. પણ તમે 5 ભાગ્યા 5 એટલે 1 MeV જેટલી ઉર્જા આપો તો કાં તો 1 પ્રોટોન જાય કાં તો 1 ન્યુટ્રોન જાય, માત્ર એક જ કણ બહાર જાય 5 માંથી. એટલે એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. જે દળ સ્થિતિ પર ને અનુરૂપ જે ઉર્જા આપણને મળે એને ન્યુક્લિયોનની બંધન ઉર્જા કહેવાય. તો હવે દળ સ્થિતિ કેવી રીતના મળે? તો મુક્ત અવસ્થામાં પ્રોટોન દળ, મુક્ત અવસ્થામાં ન્યુટ્રોનનું દળના કુલ દળ કરતા ન્યુક્લિયસનું દળ જેટલું ઓછું થાય અથવા આલોકનું દળ વધારે થાય તો બેનો ડિફરન્સ જે આવે દળ સ્થિતિ કહેવાય. ને દળ સ્થિતિ અનુરૂપ જે ઉર્જા મળે એ ઉર્જાને બંધન ઉર્જા કહેવાય. ધારો કે કોઈની બંધન ઉર્જા 5 MeV મળતી છે તો એટલી ઉર્જા આપવાથી આખું ન્યુક્લિયસ તૂટી જશે, બધા જ જે પ્રોટોન ન્યુટ્રોન છૂટા પડી જાય. પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપો એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે બંધન ઉર્જાના છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા. તો ત્યારે તમને એક ન્યુક્લિયોન બહાર કાઢવા માટે કેટલી ઉર્જા મળે એની આપણને એમ કહી શકાય કે મળે, કે જે ન્યુક્લિયોન આપણે ભાગી કાઢી તે એટલી ઉર્જા આપો તો એક જ ન્યુક્લિયોન બહાર આવશે, કાં તો પ્રોટોન કાં તો ન્યુટ્રોન. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આલેખ જે પેજ નંબર આપણને બુકની અંદર 444 444 ઉપર આપેલો છે એની બાજુમાં કેટલાક મુદ્દાઓ બી છે એની આપણે ચર્ચા કરીએ. તમે બુક બી સાથે રાખી શકો અને આલેખ પણ જોઈ શકો અને મુદ્દાઓ જો લખું તો પહેલું આપણે એના પરથી જે કરી શકીએ તારણ કે એ બરાબર 56 માટે એટલે કે કોણ Fe56 તો એના માટે મેક્સિમમ ઉર્જા છે કેટલી? તો ન્યુક્લિયોન પર બંધન ઉર્જાનું મૂલ્ય છે 7.6 MeV પર ન્યુક્લિયોન. 256 માટે છે 8.75 MeV પર ન્યુક્લિયોન અને 238 માટે 7. કેટલું છે 6 MeV પર ન્યુક્લિયોન. એટલે એનો અર્થ એમ થયો કે જેનું મહત્તમ મૂલ્ય છે એ ન્યુક્લિયોનમાંથી અથવા એ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોન બહાર કાઢવા માટે એટલે Fe નું ન્યુક્લિયસ સૌથી સ્થાયી છે, કારણ કે એમાંથી એક ન્યુક્લિયોન બહાર કાઢવા માટે સૌથી વધારે ઉર્જા આપવી પડે 8.75 MeV પર એમ કહેવાય. એટલે 8.75 જેટલી જો તમે ઉર્જા આપો Fe ના ન્યુક્લિયસને તો એક પ્રોટોન કાં તો એક ન્યુટ્રોન બહાર આવે, જે બધા કરતા વધારે છે. વચગાળા માટે એટલે કે 30 કરતા વધારે અને 170 કરતા ન્યુક્લિયોન દીઠ ઉર્જાના મૂલ્ય લગભગ કેવા છે? અચળ જેવા. તમે આલેખમાં જોઈ શકો, બહુ એમાં ફેરફાર મોટો થતો નથી. હલકા ન્યુક્લિયસ 1/30 અને ભારે ન્યુક્લિયસ 1/170 કરતા વધારે, બંને માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું છે. આવું કેમ છે તે બી સમજાવેલું છે. આ બળ આકર્ષી પ્રકારનું છે અને ન્યુક્લિયોન દીઠ કેટલાક MeV ની બંધન ઉર્જાનું ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે. એટલે આપણે જે ઉર્જા આપી એનાથી જે બળ છે એ લોકોને આકર્ષી પ્રકારનું બળ એ તૂટે અને એના લીધે ન્યુક્લિયોન છે તે બહાર આવે. વચ્ચેના જે વિસ્તાર છે 30 કરતા વધારે અને 170 કરતા ઓછું, તો એ લોકોની બંધન ઉર્જા કેમ લગભગ અચળ છે તો એ આપણે તમને સમજાવું. તો જો અહીંયા ધારો કે આ 70 ન્યુક્લિયોનનું ન્યુક્લિયસ છે, આ બરાબર છે, બરાબર દોરીએ તો તેમાં મોટે ભાગના તો બધા ક્યાં છે? વચ્ચે હશે, કારણ કે આપણે તો ભણી ગયા. પછી બધા દૂર દૂર અટવાયેલા. આ ધારો કે 70મો ન્યુક્લિયોન, આમાંથી તો આ જે 70મો ન્યુક્લિયોન છે ને એ બહુ ઓછા ન્યુક્લિયોનની સંગતમાં હશે, કારણ કે જે આકર્ષી, જો એમ કીધું બંધન ઉર્જા પાછળનું રીઝન શું છે? આકર્ષી બળ. આકર્ષી બળના લીધે આપણે ઉર્જા આપવી પડતી છે. તો આકર્ષી બળ તો શોર્ટ રેન્જ છે. તો એમ કહે કે ધારો કે 71મો ન્યુક્લિયોન આવે ને, 71મો ન્યુક્લિયોન એ અંદર નહીં જાય, એ કશે સપાટી પર જ ગોઠવાઈ જાય. એટલે એ બી આ જ રિજનમાં આવી ગયો.
કે જે પેલા બહુ ઓછાને લીધે લાગતું હતું, એટલે જેટલો ઉર્જા આને કાઢવા માટે જરૂરી હતી લગભગ એટલી જ ઉર્જા આને કાઢવા માટે. એટલે નવો ન્યુક્લિયસ જે અંદર ન્યુક્લિયર એન્ટર થાય એ સપાટી પર જ વધારે રહી, એ અંદર જવાનું પસંદ કરતો નથી. તો એના લીધે આપણે એમ કહી શકાય કે જે વચગાળાના જે ન્યુક્લિયસ જે છે એની બંધન ઉર્જા જે છે એ લગભગ અચળ છે. ઘણા ભારે એ બરાબર 240 ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એ બરાબર 220 હોય તેવા ન્યુક્લિયસની સંખ્યામાં ઓછું છે. આમ 240 નો ન્યુક્લિયસ ખંડિત થઈને 120 વાળા ન્યુક્લિયસમાં વધે તો ઉર્જા વધવાની, એટલે આ પ્રગમાં ઉર્જા વિમુખ થાય, રિલીઝ થાય, જેને ન્યુક્લિયર વિખંડન કહેવાય. જ્યારે મોટું ન્યુક્લિયસ તૂટીને બે નાના નાનામાં વિભાજિત થાય તો ત્યારે એ બે નાના નાનાની જે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા જે છે એ કેવી થાય? ઓછી થાય. સમજાવો કે માની લે કે આપણી પાસે એક x તત્વ છે, એ તૂટીને બે y બન્યા, બરાબર. તો આની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા ધારો કે 5 MeV પર ન્યુક્લિયોન છે, બરાબર. તો આ બેની 4 MeV પર ન્યુક્લિયોન છે. હવે અહીંયા એવું નથી કહ્યું કે 4 + 4 તો 8, આના કરતા આ તો વધી જાય, કોઈ દિવસ ઉર્જા જ બહાર નહીં આવે. પણ આ લોકોની આના કરતા ઓછી આવી ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા, એટલે એનો અર્થ કે આ બેનો જે ડિફરન્સ હશે ને એ ડિફરન્સ જેટલી ઉર્જા શું થાય? મુક્ત થશે. એ પ્રમાણે જે એને ન્યુક્લિયર વિખંડન કહેવાય. એ પ્રમાણે હલકા ન્યુક્લિયસ ભેગા થાય, બરાબર. તમે આલેખમાં બરાબર જો કે વચ્ચેના ભાગમાં ઉર્જા વધારે છે, એટલે તૂટી ને હલકા બને તો બી ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વધે, ભેગા થઈને હલકા બને તો બી ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વધે. તો જે ડિફરન્સ જે છે એ ડિફરન્સ જેટલી ઉર્જા શું થાય? તેમ કે મુક્ત થાય. ખૂબ હલકા ન્યુક્લિયસ ભેગા મળીને ભારે ન્યુક્લિયસ બનાવે. આ રીતે સંયોજનથી ભારે ન્યુક્લિયસને ન્યુક્લિયર બંધન ઉર્જા હલકા ન્યુક્લિયસ કરતા વધુ હોવાથી આનો અર્થ એમ થયો કે અંતિમ તંત્રમાં પ્રારંભિક કરતા ચુસ્તપણે ઠાસીને બંધિત કરેલી છે. આવી સંયોજન ઘટનામાં ઉર્જા વિમુક્ત થાય. આને સમલયન કહેવાય, જે આપણે પાછળથી ભણવાના. એટલે હલકા ભેગા મળીને ભારે બનાવે તો એ ન્યુક્લિયર સમલયન કહેવાય. હલકા તૂટીને ભારે તૂટીને હલકા બનાવે તો ન્યુક્લિયર વિખંડન કહેવાય. આ બંને પ્રક્રિયા વચ્ચે શું થાય? તો આ બંને પ્રક્રિયા માટે આપણે એમ કહી શકાય કે ઉર્જા મુક્ત જ થાય.